ગઈકાલે જે ઉજવણી થઈ વિશ્વ આદિવાસી દિવસની, એ ઉજવણીની અંદર દેશના જે વડાપ્રધાન છે, દેશના જે રાષ્ટ્રપતિ છે, આટલા બધી વસ્તી દેશની આદિવાસીઓની, એ 12-15 કરોડની વસ્તી છે, એને કોઈ સંદેશો સુદ્ધા આપ્યો નથી. તો મારે આદિવાસીઓને કહેવું છે કે આવી જે સરકારો છે, જે વિરોધ પક્ષના જે નેતા એ રાહુલ ગાંધી ભાજપનો વિરોધ કરે છે, તો મારે એમને પણ પૂછવું છે કે તમે બી કોઈ સંદેશો દેશ લેવલે આદિવાસીઓને આપ્યો નથી. શા માટે? તમે લાગણી બતાવો છો આદિવાસીઓની, તો આદિવાસીઓનું જે પ્રાવધાન છે, સંવિધાન તમે હાથમાં લઈને બતાવો છો, વડાપ્રધાન માથા પર ચડાવે છે, તો એની અંદર જે જોગવાઈ છે લોકોની, આદિવાસીઓને ખાસ કરીને 5-6 શિડ્યુલ જે છે એના દ્વારા જે એમને એમના હક અધિકારની જે વાત લખી છે, એને તમે શા માટે દોહરાવતા નથી? વિશ્વ આદિવાસી દિવસે તમારે શુભકામના આપવી જોઈએ. રાષ્ટ્રપતિ આજે અદાણીના ઘેર જઈને ભારત રત્ન, અડવાણીના ઘેર જઈને ભારત રત્ન જે એવોર્ડ છે એને તમે આપી આવો છો, એમનું સન્માન કરો છો. તો આદિવાસીઓ કોણ છે? મારે એમ કહેવું છે. બિરસા દાદા છે, જયપાલસિંહ મુંડા છે, જેમને સંવિધાનની અંદર અગત્યની ભૂમિકા ભજવી છે, એવા લોકોને તમે સન્માનિત કરતા નથી. એ વસ્તીને તમે વિશ્વ આદિવાસી દિવસને શુભકામનાઓ નથી પાઠવતા, તો તમે દેશના આ લોકોને શું કરવા માગો છો? આ દેશના નાગરિક જ નથી એવું તમે કહેવા માગો છો? મણિપુરની ઘટનાઓ થઈ, કેટલા મહિનાઓથી ચાલે છે. આજે મણિપુરના લોકો મણિપુર છોડીને મિઝોરામની અંદર જે શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે, એમનો તમે ખરસ સુદ્ધા એમને કોઈ રક્ષા નથી આપી શકતા. તો તમે આદિવાસી વિશ્વ દિવસ ઉજવી અને આ લોકોને છેતરવાની વાત કરો છો. તમે 5 શિડ્યુલની વાત શા માટે નથી કરતા? કરવી જોઈએ, સંવિધાનની વાત કરવી જોઈએ. કોંગ્રેસનો દેશમાં જ્યાં જ્યાં રાજ છે ત્યાં તમે ઇમ્પ્લિમેન્ટ કરાવી દો ને તમને કોણ અટકાવે છે? મારે એમ કહેવું છે. ઝારખંડની અંદર શિબુ સોરેનના દીકરાને, હેમંત સોરેનને જેલમાં જવું પડે, તો તમે 5-6 શિડ્યુલ ત્યાં પણ ઇમ્પ્લિમેન્ટ કરાવી દો ને, શા માટે નથી કરાવતા? તમે સપોર્ટમાં છો, તમે કહો અમારો ટેકો છે, અને એને લાગ્યું પર આ નોબત નહીં આવે ને, આદિવાસીઓ પોતાની રીતના પોતાના વિસ્તારમાં રાજ કરતા થઈ જાય. આ તો મત લઈને ખોટી લાગણી બતાવીને અમારા વોટનું ડિવાઇડેશન કરીને અમારા જે હક અધિકાર છે એ છીનવવાની જે વાત છે, એને આ સમાજે અરગી ચલાવી નહીં લેવી જોઈએ. વિશ્વ આદિવાસી દિવસે આની ઘોષણા થવી જોઈએ કે અમે આ દેશના લોકોને 5 અને 6 શિડ્યુલમાં જોડીએ છીએ, એનો ઇમ્પ્લિમેન્ટ થાય. આ દેશમાં જે 6 અને 5 શિડ્યુલ બન્યો છે એની સીમાઓ આજ દિન સુધી તય નથી કરી. એનો ભંગ કરીને આ વિસ્તારોની અંદર તમે અમારી જમીનો, અમારું ખનિજ, અમારું પાણી, અમારા ડુંગરો લૂંટાવી લીધા છે. તો એ વાત તમે શા માટે નથી કરતા? આદિવાસીઓને કરવી જોઈએ કે અમે તમને આપીએ છીએ, તમે અમને મત આપ્યા છે, અમે એનાથી પાવરમાં છીએ, ના જે જોગવાઈ છે એ અમે આપવા માગીએ છીએ, તો અમે માનશું કે તમે અમારા છો. બાકી અમારા તમે કોણ છે? મારે એમ કહો, અમારી વાત નહીં કરો. અમારા સ્વતંત્ર દિવસે, વિશ્વ આદિવાસી દિવસના દિવસે અમને શુભકામના પણ નહીં આપો, રાષ્ટ્રપતિ નહીં આપે, વડાપ્રધાન નહીં આપે, વિરોધ પક્ષના નેતા નહીં આપે, તો અમારે શું સમજવાનો આદિવાસીઓ, દેશના આદિવાસીઓ? એટલી વાત હું કરવા માગું છું.